આગળની જો વાત કરવામાં આવે તો તાલુકાના પુનગામ નજીક કેબલ બ્રિજ પર એક બુલેટ અને 4 ફોર વ્હીલ વાહનોને પૂર ઝડપે ગફલતભરી રીતે ચલાવવામાં આવ્યા. રોડની વચ્ચે વાહનો ઉભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઘટનાના વાયરલ વિડીયો પરથી તપાસ કરતા ભરૂચ શેરપુરાના બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા હોવાનું બહાર આવ્યું હતું. પ્રી વેડિંગ શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ ગાડીઓ ભરૂચના તુફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી, અયાઝ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં જણાવ્યું છે. જ્યારે વિડીયો શૂટિંગ ટીકે મૂવમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ઘાંચી દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સાથે જ બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન, મોહમ્મદ સિદ્દીક નાખુદા, તુફેલ ગુલામ પટેલ, સુફિયાન ઉસ્માન મંસૂરી અને રિયાઝ ઘાંચીની ધરપકડ કરી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.